નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 નું ગણિતનું પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ વિશે ચર્ચા કરીશું. આપને ખ્યાલ છે સંખ્યાઓનો સમૂહ જેવી કે 1 2 3 4 5 6 7 8 આ સંખ્યાઓના સમૂહને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. હવે જો આ સમૂહની અંદર શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો આખો સંખ્યાઓનો સમૂહને પૂર્ણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે બધી જ ધન સંખ્યાઓ શૂન્ય ઉપરાંત આ બધી ઋણ સંખ્યાઓ જો આપણે ઉમેરીએ એટલે એનો સમાવેશ થાય તો આ સમૂહને, આ સંખ્યાઓના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રકરણમાં આપણે આવી પૂર્ણાંક સંખ્યાઓ વિશે ચર્ચા કરવાની રહેશે. સંખ્યા રેખા વિશે તમને માહિતી છે જ, ફરીથી એક વખત પુનરાવર્તન કરી લઈએ. સંખ્યા રેખામાં બરોબર વચ્ચે શૂન્ય હોય છે. શૂન્યની જમણી બાજુએ બધી જ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. ક્રમશઃ 1 2 3 4 5 6 7 8 આમ અનંત સુધી સંખ્યા રેખા વિસ્તરેલી હોય છે. અને એક એકમ જમણી બાજુ જેમ જેમ ખસતા જઈએ તેમ સંખ્યાઓ ક્રમશઃ મોટી થતી જાય છે. શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. -1 -2 -3 -4 -5 -6 અને -7 એમ અનંત સુધી વિસ્તરેલી હોય છે. અહીં જેમ જેમ તમે શૂન્યથી દૂર ડાબી બાજુ જતા જાઓ તેમ સંખ્યાઓ ક્રમશઃ નાની ને નાની બનતી જાય છે. તો સંખ્યા રેખા વિશેનું પુનરાવર્તન પણ આપણે કરી જોયું. હવે સંખ્યાઓ 4 1 0 -2 5 ને સંખ્યા રેખા પર દર્શાવો તથા આ સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલા આપણે એક સંખ્યાઓ આપણે સંખ્યા રેખા પર દર્શાવીએ. જેમ કે 4, તો 4 છે એ તે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ. આ રીતે પણ તમે મૂકી શકો. 1, તો 1 ને -2 5 આમ આપેલ તમામ સંખ્યાઓ શૂન્ય, તો શૂન્યને પણ આપણે દર્શાવી શકીએ. આપેલ તમામ સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવ્યા બાદ તેને ચડતા ક્રમમાં ગોઠવવા માટે આપણે સંખ્યા રેખા પર રહેલી સંખ્યાઓને ક્રમશઃ ડાબીથી જમણી તરફ આપણે ક્રમમાં લખતા જઈએ એટલે ચડતા ક્રમમાં સંખ્યા આપોઆપ ગોઠવાઈ જશે. -2 સૌ ડાબી બાજુ છે તેથી આપણે ક્રમશઃ જમણી બાજુ તરફ આપણે સંખ્યાઓને આપણે લખતા જવાનું છે. તો -2 પછી 0, પછી 1, પછી 4, પછી 5. ચાલો હવે આપણે થોડા ઉદાહરણો જોઈએ. અહીં તમને સંખ્યા રેખા પર કેટલાક આંકડાઓ આપેલા છે અને કેટલાક શહેરોના નામ આપેલા છે. આ સંખ્યા રેખા પર જે આંકડાઓ છે તે તાપમાન દર્શાવે છે. બરોબર વચ્ચે શૂન્ય છે, શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યાઓ, શૂન્યની ડાબી બાજુએ બધી ઋણ સંખ્યાઓ છે. ચલો હવે આપણે થોડા પ્રશ્નો વિશે ચર્ચા કરીએ.
તમને એમ પ્રશ્ન પૂછેલ છે કે તમામ સ્થળના તાપમાન લખો. સૌથી પહેલા છે લાહોલ સ્પીતિનું તાપમાન. આપણે જો જાણવું હોય સંખ્યા રેખા પરથી તો આપણે બરોબર 0 થી ડાબી બાજુ આપણે ખસતા જઈએ. 1 -1 -2 -3 -4 -5 -6 -7 -8 ડિગ્રી સેલ્સિયસ. -8 ડિગ્રી સેલ્સિયસ. તેવી જ રીતે શ્રીનગરનું તાપમાન જાણવું હોય તો -1 અને -2 ડિગ્રી સેલ્સિયસ. શિમલાનું તાપમાન જાણવું હોય તો 5 ડિગ્રી સેલ્સિયસ. ઉટીનું તાપમાન જાણવું હોય તો 10 + 1 11, 12 અને 13 ડિગ્રી સેલ્સિયસ. બેંગલુરુનું 20, 21 અને 22 ડિગ્રી સેલ્સિયસ. આમ સંખ્યા રેખા પર જે આંકડાઓ છે એ તાપમાનના આંકડાઓ છે અને તેના પરથી આપણે જે તે શહેરનું તાપમાન આપણે ચોકસાઈપૂર્વક કહી શકીએ છીએ. હવે બીજો પ્રશ્ન જોઈએ તો સૌથી ગરમ સ્થળ અને સૌથી ઠંડા સ્થળ વચ્ચેના તાપમાનનો તફાવત કહો. તો કે સૌથી ગરમ સ્થળ બેંગલુરુ છે, કારણ કે તેનું તાપમાન છે 22 ડિગ્રી સેલ્સિયસ. જ્યારે સૌથી ઠંડુ સ્થળ છે લાહોલ સ્પીતિ, -8 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે 22 ડિગ્રી સેલ્સિયસ -10 ડિગ્રી સેલ્સિયસ. હવે આપને ખ્યાલ છે નિશાનીનો ગુણાકાર ઓછે વત્તા થાય. 22 ઓછે વત્તા અને 10, એટલે કે 22 ડિગ્રી સેલ્સિયસ વત્તા 10 ડિગ્રી સેલ્સિયસ બરાબર 32 ડિગ્રી સેલ્સિયસ. ગરમ સ્થળ અને ઠંડા સ્થળ વચ્ચેનો તાપમાનનો તફાવત છે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો લાહોલ સ્પીતિ અને શ્રીનગર ના તાપમાનમાં શું તફાવત છે. લાહોલ સ્પીતિ એ શ્રીનગરની ડાબી બાજુ આવેલું છે, તેથી -2 ડિગ્રી, -3, -4, -5, -6, -7, -8, એટલે કે 1, 2, 3, 4, 5 અને 6 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન લાહોલ સ્પીતિનું ઓછું હશે. એટલે કે શ્રીનગર કરતાં લાહોલ સ્પીતિમાં વધારે ઠંડી પડતી હશે. તેના પછીના પ્રશ્ન વિશે ચર્ચા કરીએ તો શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન કેટલું હોઈ શકે, કેટલું થાય. તો શ્રીનગરનું તાપમાન છે -2 ડિગ્રી સેલ્સિયસ અને શિમલાનું તાપમાન છે 5 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે -2 ડિગ્રી સેલ્સિયસ વત્તા 5 ડિગ્રી સેલ્સિયસ. -2 વત્તા 5 અસમાન નિશાની એટલે બાદબાકી થાય. 5 માંથી 2 જાય તો 3 અને જવાબમાં નિશાની મોટી સંખ્યાની એટલે કે +3. આ +3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તે શિમલા કરતાં તો ઓછું છે, પરંતુ શ્રીનગર કરતાં વધારે છે. વધુ એક ઉદાહરણ જોઈએ. એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો 5 રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંક 25, -5, -10, 15 અને 10 હોય તો અંતમાં તેને કેટલા ગુણ થશે, કેટલા ગુણ મળ્યા હશે. તો કુલ ગુણ બરાબર આ 5 રાઉન્ડના ગુણનો સરવાળો કરવામાં આવશે. 25 ના 25 એમનેમ લખી નાખ્યા આપણે. વત્તે ઓછે -5, વત્તે ઓછે -10, +15 વત્તા 10.
25 માંથી 5 જાય તો 20, બાકીનું -10 વત્તા 15 વત્તા 10, એ જ રીતે એમને મૂકી દેવામાં આવશે. ત્યાર પછીના સ્ટેપમાં 20 - 10 કરતા આપણે 10 મળે, એટલે 20 માંથી 10 બાદ કરો તો 10, બાકીનું +15 +10 જેમનું તેમ જ મૂકવામાં આવશે. છેલ્લા સ્ટેપમાં 10 વત્તા 15 વત્તા 10 એટલે કે 35 ગુણ મળશે. આમ 5 રાઉન્ડના અંતે જે કેને 35 ગુણ મળવા પાત્ર છે. વધુ એક ઉદાહરણ જોઈએ. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું. મંગળવારનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું હતું. બુધવારે 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી ગયું. તો આ ત્રણેય દિવસના તાપમાન જણાવો. ચાલો ગણતરી કરીએ. સોમવાર, મંગળવાર અને બુધવાર. સોમવારનું તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું, જે રકમમાં આપેલું છે. મંગળવારનું તાપમાન 2 ડિગ્રી જેટલું ઓછું હતું, એનો મતલબ કે -5 ડિગ્રી કરતાં પણ 2 ડિગ્રી જેટલું ઘટ્યું, એટલે કે ઠંડી વધારે પડી. એટલે કે સંખ્યા રેખા પર આપણે ડાબી બાજુ ખસવું પડે, અને ડાબી બાજુ ખસીએ એટલે -5 - 2 એટલે કે -7 ડિગ્રી સેલ્સિયસ. બુધવારનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી ગયું, એટલે કે મંગળવારનું જે તાપમાન હતું તેના કરતાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી ગયું છે. એનો મતલબ ઠંડીમાં ઘટાડો થયો. -7 વત્તા 4 એટલે કે સંખ્યા રેખા પર આપણે જમણી બાજુ ખસવું પડે. -7 વત્તા 4 એટલે કે -3 ડિગ્રી સેલ્સિયસ. તેના પછીનું ઉદાહરણ જોઈએ. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે અને એક સબમરીન સમુદ્ર તટની નીચે 1200 મીટર ઊંડે તરે છે. તો આ સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર આપણે શોધવાનું છે. તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર 5000 વત્તા 1200 એટલે કે 6200 મીટર. ચલો એના પછીના ઉદાહરણ તરફ આપણે જઈએ. મોહન તેના ખાતામાં ₹2000 જમા કરાવે છે અને બીજા દિવસે ₹1642 ઉપાડે છે. તો ઉપાડ બાદ દિવસના અંતે કેટલી રકમ બાકી રહે? ચલો હવે આપણે જમા રકમ માટે વત્તાની નિશાની એટલે કે +2000 વત્તાની નિશાનીનો ઉપયોગ કરશું. જમા કરાવ્યા છે એટલે પ્લસ અને ઉપાડેલા છે એટલે ઓછા, માઇનસની નિશાની. જમા રકમ માટે +2000, ઉપાડ રકમ માટે માઇનસ એટલે કે -1642. તો બાકી રહેતી રકમ બરાબર 2000 ઓછા 1642 એટલે કે બાદબાકી કરતા તો ₹358 દિવસના અંતે મોહનના ખાતામાં જમા રહેશે અથવા તો બાકી રહેશે.